ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 12માં આજે આપણે ન્યુમેરિકલ સ્ટડી કરવાના છે. અને ધ્યાન રાખજો, ન્યુમેરિકલ્સ માટે ઇક્વેશન તમને ખબર હોવા જોઈએ. ઓકે, સો વી હેવ ટુ નો ધ ઇક્વેશન ફર્સ્ટ ટુ સોલ્વ ધ ઓલ ન્યુમેરિકલ્સ, રાઈટ? ઓકે, લેટ વી સ્ટાર્ટ example number 2.1. okay, example number 2.1, that is calculate the potential at a p point. okay, calculate the potential at a p point એટલે આપણે જે છે આપણે અહીંયા કોઈક પર્ટિક્યુલર p પોઈન્ટ પર અહીંયા જે છે આપણે પર્ટિક્યુલર જે છે એ કોઈ p પોઈન્ટ પર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. having a charge that is 4 into 10 raised to -7 coulomb. આનો મતલબ કે આપણા પાસે q ચાર્જની વેલ્યુ ગિવન છે 4 into 10 raised to -7 coulomb, રાઈટ? અને લોકેટેડ એટ 9 સેન્ટીમીટર હવે લોકેટેડ એટ 9 સેન્ટીમીટર હવે તો 9 સેન્ટીમીટર એ તમારું ડિસ્ટન્સ r થશે, રાઈટ? સો r ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. સેન્ટીમીટરને જો આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻² થ્રુ એ મલ્ટીપ્લાય કરવો પડશે. સો 9 into 10⁻² મીટર થશે. હવે તમે એવું કહી શકો કે મારે પોટેન્શિયલ એટ અ પી પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એનું ઇક્વેશન v ઇક્વલ ટુ KQ/R છે, જેમાં તમે જોઈ શકો કે આપણા પાસે QB છે, રાઈટ? અને આપણા પાસે શું છે, RB છે. અને થર્ડ થિંગ, આ જે K જે છે એ તો કોન્સ્ટન્ટ છે, 9 into 10⁹. તો આપણે કેની વેલ્યુ 9 into 10⁹ મૂકીએ, ક્યુની વેલ્યુ 4 into 10 કેટલા લઈએ, -7 લઈએ, અને આરની વેલ્યુ 9 into 10⁻² મીટર લઈએ, 10⁻² મીટર લઈએ. હવે આ બધી વેલ્યુ જો આપણે મૂકીએ તો આ વેલ્યુમાં 9 અને 9 શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. તો રહી જશે 4, અને બીજું 10⁹ માંથી 7 જશે તો 10⁻², ને બીજું આ -2 ઉપર જશે તો +2 થાય, એટલે 2 + 2 કેટલા થવાના, 4. એટલે આપણો આન્સર આવશે 4 into 10⁴ વોલ્ટ. તો મારા પ્રમાણે આ ઇઝી ક્વેશ્ચન ખબર પડી જવો જોઈએ, જેમાં આપણને પોટેન્શિયલ જે છે એ પોટેન્શિયલનું ઇક્વેશન જ ખબર હોવું જોઈએ કે v ઇક્વલ ટુ KQ/R, જેમાં આપણને q અને r તો ખબર જ છે, એટલે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે જો તમને આટલું ખબર પડે તો આપણે નાવ નેક્સ્ટ બરાબર એના સાથેનો જ ક્વેશ્ચન છે એ લઈએ. એટલે ક્વેશ્ચન નંબરો બરાબર ફર્સ્ટ જ છે, જેમાં તમને એઝ અ સબ ટોપિક બી આપેલો છે. અહીંયા નેક્સ્ટ એવું કીધેલું છે કે હેન્સ ઓબ્ટેન ધ વર્ક ડન ઇન બ્રિંગિંગ અ ચાર્જ 2 into 10⁻² coulomb from infinity to point P. Does the answer depends on the path along which the charge is brought? Okay, તો અહીંયા તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે obtain the work in bringing a 2 into 10⁻³ coulomb from infinity. હવે ઇન્ફિનિટી ટુ ગિવન પોઈન્ટ પર લાવવા માટે વોટ એવર વર્ક ડન થશે, that work done can be stored, that work done energy can be stored in a potential energy. ને પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન જ છે કે W ઇક્વલ ટુ ઓર U ઇક્વલ ટુ QV. U ઇક્વલ ટુ શું છે, QV ઓર Q ΔV. જો ΔVની વાત કરીએ તો ΔV એટલે આપણું થશે V2 - V1. V2 એટલે તમારું એટ અ પી પોઈન્ટ આવશે, દેટ વી કોલ એઝ અ VP. ને V1 એ તમારું ઇન્ફિનિટી આવશે, એટલે VP માઇનસ શું થશે, V ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એ તો પોટેન્શિયલ 0 હોય, એટલે આ V ઇન્ફિનિટીની વેલ્યુ તો 0. જો V ઇન્ફિનિટીની વેલ્યુ 0 હશે તો પોટેન્શિયલ એટ અ પી પોઈન્ટ, ને પોટેન્શિયલ એટ અ પી પોઈન્ટ જે છે એ આપણે આ જ ન્યુમેરિકલમાં 2.1માં જોયું, કેટલો આપણે આન્સર લાવેલા હતા, તો 4 into 10⁴ વોલ્ટ આપણે લાવેલા હતા. તો હવે W ઇક્વલ ટુ Q ΔVમાં આપણે Qની વેલ્યુ 2 into 10⁻² બરાબર, Qની વેલ્યુ જે છે આપણે 2 into 10⁻⁹ coulomb લેશું, રાઈટ? 2 into 10⁻⁹ coulomb. ને V વોલ્ટ 4 into 10⁴ એ વેલ્યુ લેશું. હવે 4 into 2 તમારું 8 થશે, ને 10⁻⁹ into 10⁴, તો -9 માંથી 4 જશે તો કેટલા આવશે, -5 આવશે. સો વર્ક ડનની વેલ્યુ તમારી થશે 8 into 10⁻⁵. તો આમાં બી બહુ સિમ્પલ ઇક્વેશન છે, W ઇક્વલ ટુ QV, જે Q તમને ગિવન છે અને V આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરેલો છે એ વેલ્યુ છે.
નાવ નેક્સ્ટ તમને કીધેલું છે કે does the answer depends on the part along with the work is brought. તો પહેલી વસ્તુ એ કે વર્ક જે છે દેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાર્ટ. બરાબર, વર્ક જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાર્ટ છે, કેમ કે એ સ્કેલર ક્વોન્ટિટી છે. ઇટ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન અ ડાયરેક્શન, ને ડાયરેક્શન પર ડિપેન્ડન્ટ નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ડઝ ધ આન્સર ડિપેન્ડ્સ ઓન ધ પાર્ટ, તો આપણે કહી શકીએ નો. ઓકે, એન્ડ વર્ક ડન વિલ બી પાર્ટ ઇન્ડિપેન્ડન્ટ. તો ધ્યાન રાખજો, વર્ક દેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ અ પાર્ટ. તો આ તમને ફર્સ્ટ ક્વેશ્ચન મારા પ્રમાણે ખબર પડી જવો જોઈએ. હવે આના જેવો તમારે હોમવર્કમાં તમે કરી શકો છો. હોમવર્કમાં તમે બરાબર કંઈક ક્વેશ્ચન આ રીતે આપેલો છે કે એટ અ પોઈન્ટ પી 40 મીટર હવે, એટ અ પોઈન્ટ પી 40 મીટર હવે, એટલે તમને આરની વેલ્યુ ગિવન છે 40 મીટર from a charge 2 microcoulomb and 20 meter away a 4 microcoulomb charge. Find the electric potential at a P point and how much work to be done from the charge 0.4 coulomb brought from infinity to a point. તો પહેલી વસ્તુ એ કે અહીંયા જે છે ને 2 ચાર્જીસ આપેલા છે અને 2 પોઝિશન વેક્ટર આપેલા છે. 2 ચાર્જીસ જે છે દેટ ઇઝ Q1 and Q2, રાઈટ. 2 position vector that is R1 and R2. So potential we have, okay, V1 and V2. Okay, total potential V equal to so આવશે V1 plus V2 આવશે, V1 plus શું આવશે V2 આવશે. V1 plus V2 માં V1 એટલે તમારું શું આવશે KQ1 upon શું આવશે R1. V2 માટે શું આવશે KQ2 upon બરાબર શું આવશે R2. Q1 Q2 ને R1 R2 ની વેલ્યુ તમને ખબર છે, એટલે એના પરથી તમને V મળી જશે. અને પેલું ઇન્ફિનિટીથી ગિવન પોઈન્ટ પર લાવવા માટેનું જે વર્ક ડન જે છે એ વર્ક ડનનું ઇક્વેશન W ઇક્વલ ટુ શું આવશે Q ઇન્ટુ V આવશે. જે V એ તમારું રિઝલ્ટન હશે, V1 પ્લસ V2નો રિઝલ્ટન હશે, અને Q જે છે જે આપણે ઇન્ફિનિટીથી લાવવાનો છે બરાબર એ ચાર્જ ડેટ ઇઝ -4 કુલમ. તો Qની વેલ્યુ -4 કુલમ અને Vની વેલ્યુ જે V ઇક્વલ ટુ V1 પ્લસ V2 પરથી મળશે તે. તો આ રીતે તમે બરાબર આન્સર લાવી શકો છો, જે વોલ્ટેજની વેલ્યુ 2250 વોલ્ટ આવવો જોઈએ અને વર્ક ડનની વેલ્યુ -900 જૂલ આવી જોઈએ. ઓકે, જો ની આન્સર આવે તો તમે પૂછી શકો છો, બરાબર. મેં તમને એનો આન્સર કઈ રીતે આવશે મેં સમજાવી શકીશું. ચાલો હવે આપણે નાવ નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન પર આવીએ. સેકન્ડ ક્વેશ્ચનમાં તમને એવું કીધેલું છે કે 2 ચાર્જીસ, રાઈટ. તમને એવું કીધેલું છે કે 2 ચાર્જીસ 3 into 10⁻⁸ coulomb and -2 into 10⁻⁸ coulomb are located 50 centimeter apart. તો તમે જોઈ શકો કે અહીંયા 50 સેન્ટીમીટર તમને ડિસ્ટન્સ તો આપેલું જ છે, જેમાં એક પાસે ચાર્જ કેટલો છે, એક એન્ડિંગ પર ચાર્જ કેટલો છે 3 into 10⁻⁸, અને બીજા એન્ડિંગ પર કેટલો ચાર્જ છે -2 into 10⁻⁸. તો આ જે તમારા 2 ચાર્જીસ છે એ 50 સેન્ટીમીટર અપાર્ટ છે. At what point on the joining line the 2 charges the electric potential is 0? હવે આના વચ્ચેના કયા પોઈન્ટ પાસે પોટેન્શિયલ શું થાય 0. હવે એના વચ્ચેના કયા પોઈન્ટ પર પોટેન્શિયલ 0 થાય એ તો આપણે નહીં કહી શકીએ, એટલે એને એઝ અ આપણે એક્સ શું કરવા પડશે ખબર, તો એક્સ આપણે ઇમેજ એટલે મીન્સ કે એક્સ આપણે ધારવા પડશે. કે સપોઝ આપણે એવું કહી દઈએ કે ધ પોટેન્શિયલ ઇઝ 0 એટ અ પી પોઈન્ટ which is at a distance x from the point O, or which is at a distance x from the 3 into 10⁻⁸ coulomb charges. તો આવું આપણે જે છે ફર્સ્ટ આપણે કહેવા પડશે. આપણે એવું કહી શકીએ કે ઇફ ધ પી ઇઝ ધ અથવા તો એના પહેલાં ધ પોટેન્શિયલ એટ અ પી પોઈન્ટ ઇઝ 0. As seen logically, the potential due to the both charges cannot be 0 on left and hence there are 2 possibility for the point P charges. હવે અહીંયા જે છે પોઈન્ટ Pની જે છે એ 2 પોસિબિલિટી છે. હવે એમાં આપણે ફર્સ્ટ પોસિબિલિટીની પહેલી વાત કરીએ કે ફર્સ્ટ પોસિબિલિટીમાં જે છે બિટવીન ધ ચાર્જીસ લઈએ, બિટવીન ધ ચાર્જીસ આપણે P પોઈન્ટ લઈએ, અને બીજી વખતે આપણે અવે પણ લઈ શકીએ, પણ પહેલાં જે છે બિટવીન ધ આપણે ચાર્જીસ લઈ લઈએ. હવે ઇફ ધ પોઈન્ટ P between O and A, between તમારું શું છે O and A, મેં તમને કીધું ને કે આપણે between 2 ચાર્જીસ વચ્ચે કોઈ પોઈન્ટ P લઈ લઈએ. then suppose P is from O at a distance x
and hence the point A is distance 15 minus x from P. સપોઝ એમ સમજી લો O થી P વચ્ચેનું ડિસ્ટન્સ આપણે x લઈ લઈએ. ટોટલ કેટલું છે? તો ટોટલ 15 છે. તો આ રિમેનિંગ જે આપણું આટલું રહ્યું એ કેટલું આવશે? તો એ જે છે એ તમારું 15 માઇનસ શું આવશે? એક્સ આવશે. 15 માઇનસ શું આવશે? એક્સ. તો રિમેનિંગ તમારું 15 માઇનસ એક્સ થશે. તો એનો મતલબ એ થયો કે આ 3 ઇન્ટુ 10⁻⁸ કુલમ છે એના માટેનું તમારું જે ડિસ્ટન્સ જે R1 જે છે એ R1ની વેલ્યુ કેટલી આવશે? એક્સ આવશે. અને બીજું અહીંયા એથી જે ડિસ્ટન્સ છે જે તમારું R2 છે એ R2ની વેલ્યુ કેટલી આવશે? તો R2ની વેલ્યુ જે છે એ 15 માઇનસ શું આવશે? એક્સ આવશે. હવે તમારે ટોટલ પોટેન્શિયલ તો એમ તો 0 થતો છે, પણ ફર્સ્ટ માટે જો આપણે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરીએ કે V ઇક્વલ ટુ KQ/R, તો કે ક્યુની વેલ્યુ રાઈટ V ઇક્વલ ટુ જે છે અથવા તો V1 ઇક્વલ ટુ આપણે સપોઝ કે Q1 બાય શું લઈ લઈએ? R1 લઈ લઈએ. તો કે Q1ની વેલ્યુ જે છે એ તમારી 3 ઇન્ટુ 10⁻⁸ છે અને R જે છે એ સેન્ટીમીટરમાં ડિસ્ટન્સ આપેલું છે એટલે x ઇન્ટુ 10⁻² મીટર લઈ લઈએ. એ જ રીતે પોટેન્શિયલ એટ અ P પોઈન્ટ ટુ ધ ચાર્જ ઓન અ પોઈન્ટ A. હા, ઓન અ પોઈન્ટ A. તો ધ્યાન રાખજો એ પોઈન્ટથી જો તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો પોટેન્શિયલનું ઇક્વેશન આવશે V2 ઇક્વલ ટુ શું આવશે? તો V2 ઇક્વલ ટુ કે Q2 અપોન શું આવશે? R2 આવશે. જેમાં કે એઝ ઇટ ઇઝ રહેશે. Q2ની વાત કરીએ તો -2 ઇન્ટુ 10⁻⁸ કુલમ થશે અને R જે તમારું ત્યાંથી જે ડિસ્ટન્સ છે 15 માઇનસ એક્સ છે. પણ જરા ધ્યાન રાખજો આ 15 માઇનસ એક્સ જે છે એ તો સેન્ટીમીટરમાં છે, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻² મીટર આવશે. હવે V1 ને V2 મળી ગયો. આપણને ખબર છે કે ટોટલ પોટેન્શિયલ 0 થાય એટલે V ઇક્વલ ટુ V1 પ્લસ V2 તો લખીએ, પણ એમાં Vની વેલ્યુ એઝ આપણે 0 કન્સિડર કરી લઈએ. હવે 0 ઇક્વલ ટુ V1ની વેલ્યુ છે તે લખીએ k ઇન્ટુ 3 ઇન્ટુ 10⁻⁸ અપોન x ઇન્ટુ 10⁻² અને V2ની વેલ્યુ બી લખી દઈએ. V2ની વેલ્યુ આ -2 છે, અહીંયા કેટલા છે? -2 છે એટલે અહીંયા માઇનસ આવશે. 2k2 બરાબર કે 10⁻⁸ અપોન 15 માઇનસ એક્સ 10⁻² આવશે. હવે આ જે નેગેટિવ જે છે એ નેગેટિવ તમારી રાઈટ સાઈડ પર છે. જો આપણે એને લેફ્ટ સાઈડ પર લઈ જઈએ, ના એના પહેલાં બી એને આપણે સપોઝ લેફ્ટ સાઈડ પર લઈ જઈએ તો એ વેલ્યુ પ્લસ થઈ શકે. હવે પ્લસ થશે તો શું આવશે? તો રાઈટ સાઈડ પર આવશે k ઇન્ટુ 2 ઇન્ટુ 10 કેટલા આવશે? -8 ડિવાઈડ બાય કેટલા આવશે? 15 માઇનસ એક્સ ઇન્ટુ 10⁻² ને રાઈટ સાઈડ પર શું રહી જશે? તો રાઈટ સાઈડ પર રહી જશે k ઇન્ટુ 3 ઇન્ટુ 10⁻⁸ 3 ઇન્ટુ 10 શું આવશે? -8 અપોન x ઇન્ટુ 10⁻² આવશે. તો જો આપણે આને રાઈટ સાઈડ પર જો લઈ જઈએ તો k કેન્સલ આઉટ થઈ શકે, 10⁻⁸ કેન્સલ આઉટ થશે, રાઈટ? -8 કેન્સલ આઉટ થશે, 10⁻² કેન્સલ આઉટ થશે. જો તમને નહીં દેખાય તો મેં એમ કહી શકું કે આને આપણે રાઈટ સાઈડ પર જો આપણે લઈ જઈએ તો 10⁻8 કેન્સલ આઉટ થઈ જશે, -2 કેન્સલ આઉટ થઈ જશે, તો કે બી કેન્સલ આઉટ થઈ જશે. તો રહી શું જશે? 3/x અને બીજું શું રહી જશે? 2 અપોન 15 માઇનસ એક્સ થશે. તો આ રીતે આપણે રાઈટ સાઈડ પર લઈ જઈએ તો લેફ્ટ સાઈડ પર લઈ જઈએ તો 2 અપોન 15 માઇનસ એક્સ રહી જશે અને બીજી બાજુ 3 અપોન એક્સ રહી જશે. હવે આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો 2 ઇન્ટુ એક્સ ટ્વાઇસ એક્સ થશે અને 3 સાથે મલ્ટીપ્લાય થશે તો 45 માઇનસ શું થશે? 3x થશે. હવે -3x ને જો તમે લેફ્ટ સાઈડ પર લાવો તો +3x થાય એટલે 3x + 2x કેટલા થશે? 5x. 5x ઇક્વલ ટુ 45. સો x ઇક્વલ ટુ કેટલા થશે? 9 સેન્ટીમીટર થશે. તો આપણે એવું કહી શકીએ કે O થી x સેન્ટીમીટર એટલે કે 9 સેન્ટીમીટરે, x સેન્ટીમીટર એટલે આપણે શું કહી શકીએ? 9 સેન્ટીમીટરે જે છે એટ અ P પોઈન્ટે ટોટલ પોટેન્શિયલ શું થાય? 0 થાય છે. હવે એકચ્યુઅલમાં આની બે પોસિબિલિટી છે. એક મિડ પોઈન્ટ પર તમારી પોસિબિલિટી છે અને બીજું જે છે દેટ ઇઝ અવે થ્રુ ધ શું આવશે? 2 પોઈન્ટ્સ. હવે થ્રુ ધ 2 પોઈન્ટ્સ એટલે કે આ જે 2 પોઈન્ટ્સ છે એની આપણે બિટવીનની જગ્યાએ કોઈ બહારનો પોઈન્ટ લઈ લઈએ. એટલે O ને એની વચ્ચે નહીં પણ O ને એની બહારનો આપણે કોઈ પોઈન્ટ લઈ લઈએ. સપોઝ આપણે એવું લઈ લઈએ કે O થી x ડિસ્ટન્સ પર કોઈ પોઈન્ટ P છે
જ્યાં આપણે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, એટલે પોટેન્શિયલ 0 થતો છે. એટલે અહીંયા તમે બરાબર જોઈ શકો કે અહીંયાથી એક્સ ડિસ્ટન્સ છે ને એક્સ ડિસ્ટન્સ પાસે અહીંયા આપણે પોટેન્શિયલ શું કન્સિડર કરવાનો છે? 0 કન્સિડર કરવાનો છે. જેમાં તમે જોઈ શકો કે ઓટી એક્સ ડિસ્ટન્સ જે છે એ તમારું એક્સ છે. ઓટી એટલે ઓટી તમારું આ જે પી જે ડિસ્ટન્સ છે એ તમારું એક્સ છે. બરાબર, તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ ઓટીપી એ તમારું એક્સ છે. પર એટીપીની વાત કરીએ તો કેટલું આવશે? તો એટીપી માટે વાત કરીએ તો એક્સમાંથી તમારે 15 માઇનસ કરવા પડશે. તો અહીંયા શું આવશે? એક્સ માઇનસ 15 આવશે. અહીંયા શું આવશે? એક્સ માઇનસ 15 આવશે. હવે આના જો આપણે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો ઓ પોઈન્ટનો ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. તો આપણે વી ઇક્વલ ટુ આપણે કહી શકીએ V1 ઇક્વલ ટુ કહી શકીએ કે Q1 અપોન શું લખી શકીએ? R1. કે Q1 અપોન R1. તો કે Q1 ની વાત કરીએ તો Q1 ની વેલ્યુ 3 × 10⁻⁸ છે અને R1 ની વાત કરીએ તો એ x સેન્ટીમીટર છે એટલે x × 10 શું થશે? -2 મીટર થશે. તો આ તમારું V1 ડેશ થશે. હવે એ જ રીતે સપોઝ મારે એ પોઈન્ટનું ફાઇન્ડ આઉટ કરવાનું હોય, હા, સપોઝ મારે એ પોઈન્ટનું ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો એ પોઈન્ટ માટે V2 ડેશ કેટલો આવશે? તો V2 ડેશનું ઇક્વેશન, રાઈટ, V2 ડેશનું ઇક્વેશન શું આવશે? તો V2 ડેશનું ઇક્વેશન આવશે કે Q2 અપોન શું આવશે? તો કે Q2 અપોન શું આવશે? R2 આવશે. હવે કે Q2 અપોન R2, તો કે ની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ Q2 ની વેલ્યુ 2 × 10⁻⁸ ને R2 ની વાત કરીએ તો x માઇનસ 15 અને સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરીએ તો 10 શું થશે? -2 થશે. હવે આ તમને ઓ પોઈન્ટ બરાબર અને એ પોઈન્ટનો પોટેન્શિયલ તો મળી ગયો. પણ જો તમારે ટોટલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો હશે તો આ બંનેનો સમ કરવો પડશે અને ટોટલ પોટેન્શિયલ તો કેટલો થાય છે? 0. એટલે 0 ઇક્વલ ટુ તમારું V1 પ્લસ V2 થશે. અને આ V1 ને V2 ની વેલ્યુ આપણે મૂકી દીધી. V1 ને V2 ની વેલ્યુ મૂક્યા પછી આ જે તમારું -3 જે છે જે રાઈટ સાઈડ પર છે એને આપણે લેફ્ટ સાઈડ પર લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે. પ્લસ થયા પછી આ કે અને કેને આપણે કેન્સલ આઉટ કરીએ. 10⁻² ને -2 ને બી કેન્સલ આઉટ કરીએ. 10⁻8 ને -8 ને બી કેન્સલ આઉટ કરીએ તો રહી શું જશે? તો રહી જશે 3/x ને રાઈટ સાઈડ પર રહી જશે 2/x - 15. પછી જો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો 3 સાથે x - 15 મલ્ટીપ્લાય થાય એટલે 3x - 45 થશે અને x ને રાઈટ સાઈડ પર લઈ જઈએ તો શું થશે? 2x થશે. તો 3x - 45 = 2x. હવે 2x જે રાઈટ સાઈડ પર છે એને આપણે લેફ્ટ સાઈડ પર લઈ જઈએ તો 3x - 2x કેટલા થઈ જશે? x ને x ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 45 સેન્ટીમીટર થશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ઓટી બરાબર કેટલા ડિસ્ટન્સ છે? તો x કેટલો છે? 45 સેન્ટીમીટર જેટલા ડિસ્ટન્સ પર પોટેન્શિયલ જે છે એ પોટેન્શિયલ શું થશે? 0 થશે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે thus electric potential is 0 at a 9 centimeter and a 40 centimeter away from the positive on the side of the નેગેટિવ ચાર્જ. બરાબર, ઓફ ધ શું છે? નેગેટિવ ચાર્જ. એટલે પોઝિટિવથી નેગેટિવની ડાયરેક્શનમાં બરાબર તમે એવું કહી શકો કે પોઝિટિવ ચાર્જથી નેગેટિવની ડાયરેક્શનમાં ફર્સ્ટ તમને 9 સેન્ટીમીટરે મળશે, રાઈટ. આ ફર્સ્ટ જે છે એ તમને ક્યારે મળશે? 9 સેન્ટીમીટરે મળશે અને સેકન્ડ જે છે એ તમને કેટલા? 45 સેન્ટીમીટરે પોટેન્શિયલ તમારો શું થશે? 0 થશે. તો મારા પ્રમાણે જે છે તમને આ 2 ન્યુમેરિકલ્સ બરાબર ખબર પડી જવા જોઈએ. ઓકે, તો અહીંયા જે છે આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ જેમાં આપણે બે શું જોયા છે? 2 ન્યુમેરિકલ જોયા છે. એક્ઝામ્પલ નંબર 2.1 અને એક્ઝામ્પલ નંબર 2.2. I hope you can understand this video. If any doubt come, please inform me, so I will try my explain you best. Thank you very much. Bye.